હેલો ફ્રેન્ડ્સ, સ્વાદવાળી રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પાલક ઢોકળા। તો પાલક ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ આપણે મિક્સર જારમાં 1 કપ મગની દાળ ફોતરાવાળી લઈશું, જેને 3 થી 4 કલાક માટે પલાળી દઈશું, અને અડધો કપ ચોખા લઈશું, તેને પણ 3 થી 4 કલાક પલાળીને લઈશું। 1 કપ પાલકને બાફીને લઈશું, થોડી કોથમીર, 3 થી 4 લીલા મરચાં અને 1 આદુનો ટુકડો ઉમેરીશું। બે ચમચી જેટલું દહીં ઉમેરીશું, અને થોડું પાણી ઉમેરીશું। હવે આ બધી વસ્તુનું એક સ્મૂથ બેટર બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર રેડી છે। તો હવે તેને આપણે એક બાઉલમાં નીકાળી લઈશું। અને તેમાં 1 ચમચી જેટલી સૂજી ઉમેરીશું, અને બેટરને મિક્સ કરી લઈશું। હવે આ બેટરને આપણે 30 મિનિટ માટે રેસ્ટ આપીશું। 30 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી સૂજી પ્રોપર ફૂલી ગઈ છે। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, અને 1/4 ચમચી બેકિંગ સોડા ઉમેરીશું, અને બેટરને એક જ ડાયરેક્શનમાં 5 મિનિટ માટે મિક્સ કરી લઈશું। તો આપણું બેટર એકદમ સ્મૂથ થઈ ગયું છે। હવે આ બેટરને તેલ લગાડેલી પ્લેટમાં ઉમેરીશું, અને બેટર ઉપર થોડું લાલ મરચું પાવડર ભભરાવીશું। હવે ઢોકળાની પ્લેટને સ્ટીમરમાં આપણે પાણી ગરમ કરીશું, અને પાણી ઉકળે પછી તેમાં મૂકીશું, અને સ્ટીમરનું ઢાંકણ બંધ કરી દઈશું, અને મીડિયમ થી હાઈ ફ્લેમ પર આપણે 20 મિનિટ માટે કૂક થવા દઈશું। 20 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા ફૂલી ગયા છે। તો હવે તેના ઉપર રેડવા માટે વઘાર રેડી કરીશું। તો વઘાર પેનમાં તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ ઉમેરીશું, 1 ચમચી સફેદ તલ ઉમેરીશું, અને ચપટી હિંગ ઉમેરીશું। હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું, અને આ વઘારને આપણે બનાવેલી ઢોકળાની પ્લેટ પર રેડીશું। અને પછી આપણે ઢોકળાને ચોરસ પીસમાં કટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા હાઈ પ્રોટીન ટેસ્ટી પાલક ઢોકળા રેડી છે, અને તેમાં એકદમ પરફેક્ટ જાળી પડી છે। તો તમે મારી આ રેસિપીને જરૂર ટ્રાય કરજો, અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી। થેન્ક યુ।